નમસ્કાર મિત્રો, આજે આપણે એક ન્યૂઝ લઈ આવ્યા છીએ જેમાં નાના મશીનની મદદથી તમે ધંધો ચાલુ કરીને મહિને લાખો રૂપિયા સુધી આ ઇન્કમ કરી શકો છો. તો કઈ રીતના તમે આ મશીનરી દ્વારા તેને ધંધાની શરૂઆત કરી શકો છો તે અંગેની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. અને જો તમે બિઝનેસને લગતી માહિતી મેળવવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરી દેજો, જેથી આવનાર તમામ અપડેટ તમને મળતા રહે. આજે આપણે બિઝનેસ વિશે વાત કરી જઈ રહ્યા છીએ, જે ટીશ્યુ પેપર બનાવવાનો વ્યવસાય છે અને તેમાં ઓછા રોકાણ સાથે બિઝનેસને શરૂ કરીને દર વર્ષે લાખો આવક મેળવી શકો છો. અને આ સાથે એક જીવનસભર વ્યવસાય જે 12 મહિના સુધી કોઈ પણ સ્ટોપ વિના ચાલી શકે છે. તો મિત્રો, કોઈ પણ વ્યવસાય નાનો ના સમજીએ અને આ લેખને અંત સુધી તમે વાંચીને અને આ ધંધાની લાખો કેવી રીતના કમાઈ તેની આપણે વિડીયોમાં માહિતી મળીશું. ટીશ્યુ પેપરનો બિઝનેસ એવો છે કે 12 મહિના ચાલે છે. દરેક હોટલ હોય કે કેફે આજના જમાનામાં ટીશ્યુ પેપરનો વપરાશ બહુ જ મોટા પ્રમાણમાં થાય છે. અને ટીશ્યુ પેપરની ગોઠવણ મહત્વપૂર્ણ છે ને, કારણ કે એકવાર તેનો ઉપયોગ કર્યા પછી તેનો ઉપયોગ થતો નથી, જેનો અર્થ કે તમારે તેને વારંવાર ખરીદવું પડશે. આપણા રોજિંદા જીવનમાં દરેક કાર્યમાં ટીશ્યુ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે અને આ સાથે તે ખૂબ જ પાતળું હોય છે અને તમે તેની સાથે કોઈ પણ કામ કરી શકો છો. પછી તે હાથ પૂછવા હોય કે લગ્નમાં પ્લેટ સાફ કરવું હોય અથવા તો રોજિંદા કાર્યમાં પણ તેનો વપરાશ કરીને ઘણીવાર તમે કર્યો હશે ને, જેમ કે કારના ડેશબોર્ડ સફાઈ, જેમ કે બાથરૂમ પ્લેટ સાફ કરવા માટે, હાથ સાફ કરવા માટે ઉપયોગ થાય છે. તેની સાથે તેનો ઉપયોગ સ્ટડી ટેબલ પર, રસોડા અને ઓફિસના કામકાજમાં પણ થતો હોય છે. જો તમે ટીશ્યુ પેપર બનાવવાનો ધંધો શરૂ કરો છો તો તમે માત્ર 3 લાખ રૂપિયાના ખર્ચે તેનું મશીન અને તેના કાચો માલ ખરીદીને આ વ્યવસાયની શરૂઆત કરી શકો છો. આ સાથે તમે આ ધંધા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો લોન પણ મેળવી શકો છો, જે આપણે અગાઉ તેનો વિડીયો બનાવેલો છે, તમે ચેકવાર કરી લેજો. જો તમે આ ધંધામાં એકવાર જામી ગયા બાદ ત્યારબાદ જરૂરી લાયસન્સ મેળવીને ધંધાને વધારી શકો છો અને તમારી બ્રાન્ડ પણ બનાવી શકો છો, અને જેના માટે તમારે ઓફલાઈન અને ઓનલાઈન માર્કેટિંગ માહિતગાર થવું પડશે. આ ધંધામાં કેટલી કમાણી થશે તો તમે એક વર્ષમાં લગભગ 1.50 લાખ કિલો ટીશ્યુ પેપર બનાવી શકો છો. અને આ ટીશ્યુ પેપર અંદાજે 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે, એટલે કે તમે એક વર્ષમાં અંદાજે 90 લાખનું ટર્નઓવર કરી શકો છો. આવી સ્થિતિમાં જો તમે આ બધા ખર્ચને જોડીએ દો તો અંદાજે 78 લાખ રૂપિયાનો ખર્ચ થશે, એટલે કે તમે વાર્ષિક 12 લાખ રૂપિયા બચાવી શકશો, એટલે કે તમે 1 લાખ રૂપિયાની મહિને તમે કમાણી કરી શકો છો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અવશ્ય કરી દેજો અને આવી ન્યૂઝ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરી રાખજો.